વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે લિબર્ટીના પેપર સોલ્યુશન જે કરાવી રહ્યા છીએ એમાં પેપર નંબર 6 આગળના પેપર જે વિદ્યાર્થીઓને જોવાના બાકી હોય તો 1 થી 5 પેપરનું સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલું છે. જે વિદ્યાર્થીઓ જોવા માગતા હોય એ પ્લેલિસ્ટમાં MCQ સોલ્યુશન ઓફ પેપર સેટ ઉપર જઈ અને બધા જ વિડીયો જોઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, આ જો તમે વ્યવસ્થિત બધા જ પેપર સોલ્યુશન જોઈ લેશો એક વખત તો MCQમાં તમને 100% ફાયદો થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ ઝડપથી અને એકદમ સરળ રીતે બધા MCQનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. તો એમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પેપર નંબર 6. ખોટો કોઈ પણ પ્રકારનો આપણે સમય બગાડ્યા વગર આપણે સોલ્યુશન આપીએ છીએ. એમાં પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર તો તમે જાણો છો, V = W/Q. કોઈ પણ પારિમાણિક સૂત્ર બનાવવા માટે બળ, કાર્ય, ઉર્જા, ટોર્કનો ઉપયોગ કરી શકાય. કાર્ય, ઉર્જા, ટોર્કનું પારિમાણિક સૂત્ર સમાન હોય છે, જ્યારે બળનું M1 L1 T-2 હોય છે. અહીંયા ઉર્જાનું તમે જાણો છો M1 L2 T-2 અને વિદ્યુત ભારનું A1 T1. તો આપણે પારિમાણિક સૂત્ર મળશે M1 L2 T-3 અને A-1. તો M1 L2 T-3 A-1 ઓપ્શન C મળી જાય છે. ઓપ્શન C બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે. આદર્શ સ્ટેપ ડાઉન, તમને મેં કીધું હતું કે જો પાવરની ચર્ચા કરવાની હોય તો તમારે આદર્શ કે વ્યવહારુ એવા શબ્દોને ધ્યાનમાં લેવાના છે. પાવરની ચર્ચા કરતા હોય તો આદર્શ કે વ્યવહારુ. આદર્શ હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હોય. વ્યવહારુ ટ્રાન્સફોર્મર હોય તો આઉટપુટ પાવર કંઈક ઓછો જ હોય, કારણ કે પાવર V થાય જ. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ કીધો છે, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ કીધો હોય ત્યારે આપણે શું કરવાનું છે? ફક્ત સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપને જ ધ્યાનમાં લેવાના છે. સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપને ધ્યાનમાં લઈએ તો સ્ટેપ ડાઉનમાં આઉટપુટ વોલ્ટેજ ઓછા હોય છે. સ્ટેપ ડાઉન કીધું છે, આઉટપુટ વોલ્ટેજ એટલે VS અને આઉટપુટ પ્રવાહ વધારે હોય છે. વોલ્ટેજ અને પ્રવાહ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે ઓપ્શન VS જે છે એ ઓછા થશે. વિદ્યાર્થી મિત્રો, VS ઓછા થશે. એક જ મિનિટ. VS ઓછા થશે અને IS વધારે થશે, તો ઓપ્શન A મળે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ એટલે સેકન્ડરી ગૂંચળાના વોલ્ટેજને આઉટપુટ વોલ્ટેજ કહીએ છીએ. આ રીતે ટ્રાન્સફોર્મર હોય છે. એક ગૂંચળું પ્રાઇમરી હોય છે અને બીજું ગૂંચળું સેકન્ડરી હોય છે. આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. સેકન્ડરીમાં જે મળે છે એ આઉટપુટ VS છે. પ્રાઇમરીમાં જે છે એ ઇનપુટ VP છે. અહીંયા પ્રવાહ મળશે IS, અહીંયા પ્રવાહ છે ઇનપુટ પ્રવાહ IP. તો VS જે છે એ નાના હશે ડાઉનમાં. અપ કહીએ તો VS મોટા હશે અને IS નાના હશે. બરાબર. અને બાકી પાવર માટે શું યાદ રાખવાનું છે તમારે? ફક્ત આદર્શ અને વ્યવહારુ શબ્દ જ જોવાના છે. સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ ધ્યાનમાં લેવાના નથી પાવર માટે. જ્યારે વોલ્ટેજ અને પ્રવાહ માટે સ્ટેપ અપ અને ડાઉન ધ્યાનમાં લેવાના છે. આદર્શ કે વ્યવહારુ ધ્યાનમાં લેવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 3. ખાલી જગ્યા તરંગોને ઘણી વખત ઉષ્મા તરંગો હીટ વેવ્સ કહે છે. હીટ વેવ્સ તમે જાણો છો. હીટ વેવ્સ કોને કહે છે? ઇન્ફ્રારેડ તરંગો, જેને પારરક્ત તરંગો કહીએ છીએ. આ પારરક્ત તરંગોને હીટ વેવ્સ કહીએ છીએ. બરાબર. કેમ? તો કે દરેક પદાર્થમાંથી ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન થતા હોય છે. સૂર્યના પ્રકાશમાંથી એને વિકિરણોનું દિવસ દરમિયાન શોષણ કરેલું છે અને પોતાના તાપમાન મુજબ દરેક બોડીમાંથી ઉષ્મા વિકિરણોનો ઉત્સર્જન થતું હોય છે. એ ઇન્ફ્રારેડ તરંગો છે, હીટ વેવ્સ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 4. એક વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે B0 આપ્યું છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે B0 આપેલો છે. વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ સૂત્ર છે. E0/B0 કેટલું છે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલું છે. આપણે શોધવાનું છે E0.
તો E0 ને કરતાં કરીએ તો C ગુણ્યા શું થશે? B0 થશે. Cની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10⁸ છે વિદ્યાર્થી મિત્રો. અને B0 આપ્યા છે 510 નેનો ટેસ્લા. નેનો છે એટલે 10⁻9 થશે. બરાબર. 5 તેરી 15 એટલે 1.53 આવશે. ગુણ્યા 10⁸ માંથી 9 જઈએ 10⁻1 વધશે એટલે 153 આવશે. 153. બરાબર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. અંતર્ગો અરીસાની નીચેની અડધી સપાટી 153. અંતર્ગો અરીસાની નીચેની અડધી સપાટી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્યથી ઢાંકી દેવાની છે. અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબની તીવ્રતાની વાત કરી છે. પ્રતિબિંબની ઊંચાઈની પણ વાત કરી શકે. આ રીતે એક અંતર્ગો અરીસો છે. આ અંતર્ગો અરીસો છે. આ મુખ્ય અક્ષ છે. એમાંથી અડધી સપાટી જે છે અડધી સપાટીને અપરાવર્તક દ્રવ્યથી ઢાંકી દીધી છે. આટલી અડધી સપાટીને અપરાવર્તક દ્રવ્યથી ઢાંકી દીધી છે. તો અહીંયા જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આખું જ મળશે. જો પ્રતિબિંબ પૂછવામાં આવે તો પ્રતિબિંબ સંપૂર્ણ મળવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. પરંતુ આ જે આપાત પ્રકાશ છે એના પરાવર્તન પામતા પ્રકાશના ઘટકો જે છે કિરણો છે એની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે તીવ્રતા અડધી મળશે. તીવ્રતા કેવી મળશે? તો કે તીવ્રતા જે છે એ અડધી થશે. જ્યારે પ્રતિબિંબ સંપૂર્ણ મળશે. પ્રતિબિંબ જે છે પ્રતિબિંબ સંપૂર્ણ મળશે, આખું મળશે. બરાબર. એટલે યાદ રાખવાનું છે. તો અહીંયા તીવ્રતા કેવી થઈ જશે? તીવ્રતા પૂછેલી છે એટલે તીવ્રતા અડધી થઈ જશે. નેક્સ્ટ, ઘણી વખત ઘણા બધા પેપર સેટમાં વારંવાર આવતો પ્રશ્ન છે ઓપ્ટિકલ ફાઇબરનો ગર્ભ તેના દ્રવ્યના ગર્ભનો વક્રી ભવનાંક તેના આવરણના વક્રી ભવનાંકની સાપેક્ષમાં કેવો હોય? ઓપ્ટિકલ ફાઇબર જેમાં ગર્ભ એટલે અંદરનો ભાગ, આ ગર્ભ છે એની ફરતે ક્લેડિંગ જેને આવરણ કહીએ છીએ. તો પ્રકાશનું કિરણ જ્યારે દાખલ થાય ત્યારે આ મુખ્ય અક્ષ સાથે અહીંયા ઘટ માધ્યમમાં જઈ અને લંબ તરફ વાંકું વળે છે. અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સાબિત થવા માટે ઘટમાંથી પાતળામાં જાય. આ ઘટ હોય, આ કોર છે, કોરનો ઘટ વક્રી ભવનાંક હોય અને ક્લેડિંગનો પાતળો એટલે ક્લેડિંગનો ઓછો વક્રી ભવનાંક હોય. જો ઘટમાંથી પાતળામાં જાય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને. તો હંમેશા અંદરનો એટલે કે કોરનો વક્રી ભવનાંક ક્લેડિંગ કરતાં વધુ હોય છે. તો ગર્ભના દ્રવ્યનો વક્રી ભવનાંક આવરણના વક્રી ભવનાંક કરતાં મોટો હોય છે. અને ઉલટું પણ પૂછી શકે, ક્લેડિંગનો વક્રી ભવનાંક કોર કરતાં ઓછો હોય છે, એવી રીતે પણ પૂછી શકે. એટલે વાક્યને વ્યવસ્થિત વાંચવાનું છે તમારે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. અર્ધવાહકની કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન. કન્ડક્શન બેન્ડ તમે જાણો છો આવી રીતે ઉર્જા લેયર છે એમાં ઉપરની બેન્ડને કન્ડક્શન બેન્ડ કહીએ છીએ, નીચેની બેન્ડને આપણે શું કહીએ છીએ? વેલેન્સ બેન્ડ કહીએ છીએ. એમાં વેલેન્સ બેન્ડમાં હંમેશા શું હોય છે? તો કે એક તો હોલ હોય છે અને બંધિત ઇલેક્ટ્રોન હોય છે. હોલ વેલેન્સ બેન્ડમાં હોય છે, હોલ અને બંધિત ઇલેક્ટ્રોન હોય છે. અને બંધિત ઇલેક્ટ્રોન જ્યારે કન્ડક્શન બેન્ડમાં ફક્ત મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. કન્ડક્શન બેન્ડમાં શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન, જે આ એનર્જી ગેપ જેટલી ઉર્જા મેળવી અને મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં હોય છે. ખાસ યાદ રાખવાનું છે, કન્ડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે વેલેન્સ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, બંધિત ઇલેક્ટ્રોન અને હોલ પણ હોય છે વેલેન્સ બેન્ડમાં. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 છે પીએન જંકશનની જાડાઈ. પીએન જંકશનની જાડાઈ તમને ખબર છે પીએન જંકશન છે એ આપણી પાઠ્યપુસ્તકમાં એવો શબ્દ છે 1 માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે.
1 માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે, એટલે અંદાજિત 10⁻7 મીટરના ક્રમની હોય છે. તો 10⁻7 મીટર એટલે 10⁻5 સેન્ટીમીટર, પણ આ 10⁻5 સેન્ટીમીટરની નજીક છે, એટલે 10⁻6 સેન્ટીમીટર હોય છે. બરાબર. નેક્સ્ટ, અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ડોપિંગ. અશુદ્ધિ ઉમેરીએ છીએ એ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહીએ છીએ. નેક્સ્ટ, 2 સ્લિટના પ્રયોગમાં પડદાને 1 મીટર દૂર રાખેલ છે, એટલે આ શું આપેલું છે? કેપિટલ ડી. આ શું આપેલું છે? લેમ્બડા તરંગલંબાઈ પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર બીટા આપેલું છે. સલાખાઓ વચ્ચેનું અંતર બીટા આપેલું છે. તો સ્લીટો વચ્ચેનું અંતર સ્મોલ ડી શોધવાનું છે. સિમ્પલ સૂત્ર વિદ્યાર્થી મિત્રો, બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? લેમ્બડા ડી અપોન સ્મોલ ડી છે. એમાં સ્મોલ ડીને કરતા કરી દેવાના છે, લેમ્બડા ડી અપોન બીટા થઈ જશે. લેમ્બડા તમારી પાસે છે 500 નેનો. નેનોને આપણે મીટરમાં ફેરવીએ તો 10⁻9. કેપિટલ ડી છે 1 મીટર અને છેદમાં બીટા છે 0.5 mm છે, એટલે 10⁻3. તો અહીંયા 10⁻4 કરી નાખીએ, આ પોઈન્ટ કાઢી નાખીએ તો 5 5 જશે. 10⁻4 9માંથી કેન્સલ કરી નાખીએ તો 10⁻5 વધશે. 2 બીજી છે એટલે 10⁻3. અહીંયા 10⁻9 છે. 1 મીટર, હા 10⁻3 મીટર મળ્યો. 10⁻3 મીટર એટલે 1 મિલીમીટર કહી શકાય. 1 મિલીમીટર જવાબ આવે છે. 1 મિલીમીટર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો 2 તરંગો વચ્ચે કડા તફાવત 6 પાઈ હોય તો તેને અનુરૂપ પથ તફાવત કેટલો થાય? કડા તફાવત પૂછ્યું છે, 2 તરંગો વચ્ચેનો પૂછ્યો છે. કડા તફાવત તરંગ અગ્ર પરનો પૂછે તો તરંગ અગ્ર પરનો કડા તફાવત 0 હોય છે વિદ્યાર્થી મિત્રો. તરંગ અગ્ર પરનો કડા તફાવત પૂછે તો 0 હોય છે. 2 તરંગો વચ્ચેનો કીધો છે તો 2 પાઈ. કડા તફાવત માટે પથ તફાવત કેટલો હોય છે? લેમ્બડા. તો 6 પાઈ એ કેટલા? તો કે 3 લેમ્બડા થઈ જશે. લેમ્બડા તરંગ લંબાઈ માટે કડા તફાવત 2 પાઈ હોય છે. તો અહીંયા શું આવશે? 3 લેમ્બડા આવશે. શું આવશે? 3 લેમ્બડા. નેક્સ્ટ પ્રશ્ન, સંલયનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનની ચોક્કસ માત્રાનું હિલિયમમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયામાં જો દ્રવ્યમાનની ક્ષતિ આપેલી હોય તો મુક્ત થતી ઉર્જા શોધવાની છે. સિમ્પલ. જો આ તમને દળ ક્ષતિ છે એ યુમાં આપેલી હોય, એટલે કે એમયુ એકમમાં આપેલી હોય, તો તમે જ્યારે ઈબી શોધો, ઉર્જા શોધો, ડેલ્ટા MC² સૂત્ર વાપરો, તો એ ડેલ્ટા એમની જગ્યાએ મૂકો છો 0.02866 અને UC² મૂકો છો. તો UC² જગ્યાએ તમે શું મૂકી શકો? તો કે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મૂકી શકો. બરાબર. UC² જગ્યાએ શું મૂકી શકીએ? 931.5 હોય છે, અહીંયા 931 આપ્યા છે એટલે 931 મૂકીએ છીએ. પણ જો આ જે છે એ યુના બદલે કિલોગ્રામમાં કે ગ્રામમાં હોય તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવી C² કરવાના થાય તો Cની કિંમત 3×10⁸ મૂકવાની છે. આમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. બરાબર. તો આ બેનો ગુણાકાર કરવાનો છે. તો આ બેનો ગુણાકાર કરતાં કેટલી સંખ્યા આવે છે? આ 28 છે અને 0.03ની નજીક ગણીએ તો 9 તેરી 27 આવે છે અને ભાગ્યા કરીએ 100 એટલે 2.67 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવતું હશે વિદ્યાર્થી મિત્રો. આની કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. બરાબર. બી 26.7 એનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે બી જ આવશે કેમ કે અહીં 931 છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 13. ઝીંક, કેડમિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓમાંથી થતું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કોના કારણે થાય? ઝીંક છે, કેડમિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી જે છે ખાલી આલ્કલી ધાતુઓ છે એના માટે દ્રશ્ય પ્રકાશ છે. બાકી
આ બધી માટે અલ્ટ્રાવાયોલેટની જરૂર પડે, કેમ કે એની આવૃત્તિ વધારે હોય. જેની આવૃત્તિ વધારે હોય એના ફોટોનની ઉર્જા વધારે હોય, h મુજબ, E=h મુજબ. બાકી દ્રશ્ય પ્રકાશ છે એની આવૃત્તિ ઓછી છે, પારક્તની એના કરતાં પણ ઓછી છે. પીળો રંગ તો દ્રશ્ય પ્રકાશમાં જ આવે છે, એટલે અલ્ટ્રાવાયોલેટના કારણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. નેક્સ્ટ જોઈએ, આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ. તમે જાણો છો સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર હોય છે અને આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા તીવ્રતા સાથેનો સંબંધ આપ્યો છે, એટલે તીવ્રતાથી સ્વતંત્ર, એટલે તીવ્રતા પર આધાર રાખતું નથી સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિના આલેખનો ઢાળ ઘણી બધી વખત વારંવાર આવતો હોય છે. h/e છે. શું છે? h/e. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિનો એકમ પ્લાન્કના અચળાંકના એકમ જેવો છે? પ્લાન્ક અચળાંક જેવો L=nh/2π. બરાબર. તો આમાં n ને એકમ ન હોય, 2π ને ન હોય, તો L એટલે કોણીય વેગમાન. કોણીય વેગમાન. અને h એટલે પ્લાન્ક અચળાંક. તો કોણીય વેગમાન જેવો હોય છે. પ્લાન્ક અચળાંકનો એકમ કોના જેવો હોય છે? કોણીય વેગમાન જેવો. આમાં શું આપ્યું છે? v આપ્યા છે, m આપ્યા છે, લેમ્બડા શોધવાના છે, ડી બ્રોગલી તરંગલંબાઈ, સિમ્પલ, વેરી સિમ્પલ, h/mv. બરાબર. h/mv કરવાના છે અને એનું સાદુરૂપ તમારે આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. સાદુરૂપમાં આપણે અમુકમાં ટાઈમ બગાડતા નથી. આ 18મો 1 ગ્રામ દ્રવ્યનો સમતુલ્ય ઉર્જા. અહીંયા જો ગ્રામ આપ્યા છે, આગળ યુ આપ્યા હતા તો 931 વડે ગુણાકાર કર્યા. અહીં ગ્રામ આપ્યા છે, તો ઈ શોધવી હોય તો Δmc² સૂત્ર વાપરવાનું છે. Δmની જગ્યાએ 1 ગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા પડશે, એટલે 10⁻³ c² છે અહીંયા 3નો વર્ગ અને ગુણ્યા 10⁸ એનોય વર્ગ થશે, 10⁸ વર્ગ થશે. બરાબર. એટલે આને આપણે કાઢીને આખો સ્ક્વેર કરીએ તો આવું થશે 10⁻³ ગુણ્યા 9 ગુણ્યા 10⁻16. 16માંથી 3 જાય એટલે 10⁻13. 10⁻13. તો 10⁻13 9 ગુણ્યા 10⁻13. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 19. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E છે અને ગતિ ઉર્જા K વડે દર્શાવવામાં આવે છે. તો K અને E વચ્ચેનો સંબંધ તમને ખબર છે. ગતિ ઉર્જાનું મૂલ્ય જે છે કુલ ઉર્જા જેટલું જ હોય છે. ગતિ ઉર્જા ધન હોય છે. બરાબર. ગતિ ઉર્જા ધન હોય છે અને E જે છે કુલ ઉર્જા માઇનસમાં હોય છે. તો ગતિ ઉર્જાની સરખામણી કરવી હોય તો -E કરવા પડે, એટલે માઇનસ પ્લસ થઈ જાય. બરાબર છે. નેક્સ્ટ, સોનાનું પરમાણુ આલ્ફા કણ કરતાં આશરે કેટલા ગણો છે? તો કે આલ્ફા જે છે એ હિલિયમનો ન્યુક્લિયસ છે, He2 4 છે. તો 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. જ્યારે સોનું જે છે, સોનું એમાં Au જે છે સોનું એમાં 7-9 આવે. આ 7-9 પ્રોટોનની સંખ્યા જ 40 ગણી થઈ જાય છે. એ સિવાય ન્યુટ્રોન પણ વધારે છે, એટલે 50 ગણાની નજીક મળે છે. બરાબર. નેક્સ્ટ જોઈએ, હાઇડ્રોજન પરમાણુમાં તૃતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ. તૃતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા. તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે તમે વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ ન કરતા, n=1 માંથી n=2 માં જાય તો એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે. n=1 માંથી n=3 માં જાય તો એ દ્વિતીય છે, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા છે. તો n=1 માંથી n=4 માં જાય તો એ તૃતીય ઉત્તેજિત અવસ્થા છે. તૃતીય. n=1 માં જવા માટે 1માં આમાં જે છે એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય, તો 2માં જે છે એ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય છે. આમાં -3.4, ત્રીજી કક્ષામાં -1.51 અને ચોથી કક્ષામાં -0.85 ઉર્જા હોય છે. તો તૃતીય ઉત્તેજિત અવસ્થામાં એટલે 0.85 ઉર્જા છે તૃતીય ઉત્તેજિત અવસ્થામાં. હવે એને મુક્ત કરવું છે. મુક્ત કરવું છે એટલે જવું છે ક્યાં? n=ઇન્ફિનિટીમાં જવું છે. n=ઇન્ફિનિટીમાં જવું છે. તો ઇન્ફિનિટીમાં જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો આમાં +0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો તો એ મુક્ત થઈ જાય, એટલે +0.85 એટલે ઓપ્શન ડી આવશે.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 22 નંબર. અહીંયા HG આપ્યા છે, AU આપ્યા છે, એકબીજાના ખાલી જગ્યા છે. આ ઝેડ સમાન નથી એટલે આઈસો ટોપ નથી એટલે કે સમસ્થાનિક નથી. ઉપરના 198 છે, 197 છે એટલે આઈસો12 પણ નથી. આઈસોમરમાં એક જ હોય છે, ખાલી રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા હોય છે. તો આઈસોટોનમાં 198માંથી 80 બાદ કરો અને 197માંથી 79 બાદ કરો તો એ સરખી મળશે. સરખી મળવાના કારણે ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય જેને આઈસોટોન કહીએ છીએ. આઈસોટોન. નેક્સ્ટ, સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ખાલી જગ્યા હાઇડ્રોજન પરમાણુઓ સંયોજાઈ હિલિયમ-24 પરમાણુ બનાવે છે અને તેમાં ખાલી જગ્યા મેગા ઇલેક્ટ્રોન. ટોટલ આપણે 4 હાઇડ્રોજન વાપરીએ છીએ. તમે જાણો છો કેટલા? 4 હાઇડ્રોજન વાપરીએ છીએ અને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે એટલે કે ઓપ્શન મળી જાય છે બી. બરાબર, ઓપ્શન મળી જાય છે બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 24માં. 0.8 ફર્મી કરતાં મોટા અંતરો માટે ન્યુક્લિયર બળ ખાલી જગ્યા પ્રકારનું અને એના કરતાં ઓછા અંતરે. તમે જાણો છો ન્યુક્લિયર બળની લાક્ષણિકતામાં આવે છે 0.8 ફર્મી માટે જે છે એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય છે. કોઈપણ પદાર્થને પોતાની લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં રહેવું ગમે છે. લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય છે એટલે કે પોતાની સ્થાયી સ્થિતિ લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં રહેતો હોય છે. 0.8 ફર્મી. તો 0.8 ફર્મી કરતાં એ અંતર બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર 0.8 ફર્મી કરતાં વધી જાય તો બે વચ્ચે આકર્ષણ બળ એક્ટિવ થાય છે અને જો ઘટી જાય બે વચ્ચેનું અંતર તો બે વચ્ચે અપાકર્ષણ. તો અહીંયા કરતાં મોટા અંતરો કહીએ ત્યારે આકર્ષણ બળ શબ્દ આવશે અને એ 0.8 ફર્મી કરતાં ઓછા અંતરો માટે એ અપાકર્ષણ શબ્દ આવશે. એટલે કે ઓપ્શન ડી જે છે એ આપણે બંધ બેસતો મળે છે. બરાબર, ઓપ્શન ડી. નેક્સ્ટ 25માં. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ એટલે કે EBNનું મહત્તમ મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તમે જાણો છો કે આ EBN વિરુદ્ધ EBN, ખાસ વિદ્યાર્થી મિત્રો આલેખ કેવી રીતે ધ્યાનમાં લેવાનો હોય છે તમારે. EBNનું મૂલ્ય અહીંયા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું હોય છે, અહીંયા પરમાણુ દળાંક આપેલો હોય છે. અહીંયા તમારે 2, 4, 6, 8 મેગા ઇલેક્ટ્રોન, 8ની આ બોર્ડર તમારે આ રીતે દોરવાની છે. આ બાજુ તમારે 0, પછી અહીંયા 50 છે તો તમારે અહીંયા એક 30નો પોઈન્ટ બતાવવાનો, એક 170નો પોઈન્ટ બતાવવાનો છે. અહીંયા 30નો પોઈન્ટ છે, અહીં 170નો પોઈન્ટ છે. 30થી અહીંયા ઓછી આવશે અને 170થી અહીંયા એક ટોચ જે છે એ Fe56 માટે હાઈએસ્ટ હોય છે. આ રીતે ગ્રાફ હોય છે. પછી અહીંયા ઝિગઝાગ અને આ રીતનો ગ્રાફ છે. અહીંયા Fe56 માટે સૌથી વધુ ઉર્જા હોય છે. Fe56. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની અને એને શુદ્ધ કીધું છે તો સરખી જ હોય. શુદ્ધ કીએ તો શું થશે? સરખી જશે. બરાબર છે. શુદ્ધ અર્ધવાહકમાં સંખ્યા કીધી છે. બાઇસિંગ કર્યા વગરના PN જંકશનમાં હોલ P વિસ્તારમાંથી અને N વિસ્તારમાં વિસરણ એટલે ડિફ્યુઝન. તમને કીધેલું છે આપણે ડિફ્યુઝન હંમેશા સંખ્યા ઘનતાના તફાવતના કારણે થાય. સંખ્યા ઘનતા એટલે મેજોરિટી કોણ છે, માઇનોરિટી કોણ છે, અને ડ્રિફ્ટ જે છે એ ડ્રિફ્ટ હંમેશા વિદ્યુત ક્ષેત્રના કારણે થાય. ખાસ યાદ રાખવાનું છે. તો વિસરણને ડિફ્યુઝન કહીએ છીએ. એ ડિફ્યુઝન શેના કારણે થાય છે? સંખ્યા ઘનતાના તફાવતના કારણે. એટલે કે P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા વધુ હોય છે, N વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે. નેક્સ્ટ, એકબીજાથી 1 mm અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એક ઇલેક્ટ્રોન કીધો છે, એક પ્રોટોન કીધો છે. પ્રોટોન કીધું છે. બે 1 mm દૂર છે. તો બે વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધવું છે તો સિમ્પલ Fe બરાબર K. Q1 એટલે ઇલેક્ટ્રોનનો -E, પ્રોટોનનો +E સ્ક્વેર છેદમાં અંતર 1 mmનો સ્ક્વેર. 1 mm એટલે 10⁻³ એનો સ્ક્વેર
એટલે 10⁻6 10⁻6 ઉપર આવશે તો ke², 10+6 તો 10+6 ke², આગળ માઇનસ નિશાની રહેશે શેની? ઇલેક્ટ્રોનની. નેક્સ્ટ, વિદ્યુત ફ્લક્સનું પરિમાણ. વિદ્યુત ફ્લક્સ ફાઈ = Ea. તો E એટલે શું? બળના છેદમાં વિદ્યુતભાર Q અને A. હવે પારિમાણિક સૂત્ર બનાવી શકો. બળનું આવડે m1 L1 T-2, ક્ષેત્રફળનું L2 આવડે અને વિદ્યુતભારનું A1 T1 આવડે. આનું સાદુરૂપ આપશો એટલે તમને પારિમાણિક સૂત્ર મળશે m1 L3 T-2 A-1. m1 L3 T-2 T-3 થશે, સોરી 1 ઉપર જાય છે. T-3 A-1 m1 L3 ગોતો, ઓપ્શન A. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે, એક પદાર્થનો N1 પ્રોટોનને N1 કીધા છે તો એ પ્લસ આવશે. ઇલેક્ટ્રોન N2 છે તો એ માઇનસ આવશે. તો N1 - N2 E. Q = એની ઉપરથી, Q = એની ઉપરથી. નેક્સ્ટ, નીચેના પૈકી કયો અણુ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે? કાયમી ચાક માત્રા ધરાવે છે. H2O, H+ ને OH- હોય છે, બેના કેન્દ્રો જુદા હોય છે. નેક્સ્ટ, કોઈ પણ વિદ્યુતભાર સંરચના માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ હોય છે. નેક્સ્ટ, Q વિદ્યુતભાર ΔV જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો કાર્ય W = Q ΔV. બરાબર, સિમ્પલ Q ΔV. 34મો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું સમાનકીય તો પરિણામી બળ શૂન્ય જ હોય. સમાનકીય, ખાસ વિદ્યાર્થી મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રકીય સમાન ચુંબકીય ક્ષેત્રકીય તો પરિણામી બળ શૂન્ય જ હોય. અસમાન કે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રકીય તો પરિણામી બળ અશૂન્ય જ હોય, અશૂન્ય જ કાયમ માટે. ટોર્ક બંનેમાં ગોઠવણી પર આધાર રાખે. જો સમાંતર હોય ડાયપોલ તો ટોર્ક શૂન્ય, સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો, નહીંતર ટોર્ક અશૂન્ય હોય. તો અહીંયા બળ તો શૂન્ય જ હોય પણ ટોર્ક અશૂન્ય હોય, કેમ કે અમે ગોઠવણી સ્પષ્ટતા કરેલી નથી. એટલે ટોર્ક =0 અને ફોર્સ =0. 35, સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું છે. ભાઈ, બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું છે. સિમ્પલ, C = ε0 A/d. તો C તમારી પાસે ε0 છે 8.85 × 10⁻12. A આપ્યા છે 1 મીટર² છે, સેન્ટીમીટર નથી, નહીં તો મીટરમાં ફેરવવા પડે. D 1 મિલીમીટર છે એટલે 10⁻3. તો વધે છે કેટલા? 8.85 × 10⁻9 વધે છે. 8.85 × 10⁻9. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 36. ઓહમના નિયમ મુજબ વાહકના પરિમાણ અને તેનું તાપમાન અચળ રહે છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વધારવામાં આવે તો વાહકનો અવરોધ, પરિમાણ અચળ રાખવાનું છે, તાપમાન અચળ રાખવાનું છે. વિદ્યુત પ્રવાહ I વધારવામાં આવે તો R જે છે એ V અને I થી સ્વતંત્ર છે. R છે એ ρ L/A પર આધાર રાખે છે. બરાબર. એટલે V અને I થી સ્વતંત્ર હોય એટલે R કેવો રહેશે? અચળ રહેશે. R પરિમાણ પર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે. અહીં તાપમાન અચળ રાખવાનું કીધું છે. એના પછીનો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર બે બિંદુઓ A અને B આગળ સમસ્થિતિમાનનો અનુક્રમે 8 વોલ્ટ અને -2 વોલ્ટ છે. તો એક ઇલેક્ટ્રોનને A થી B પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય હમણાં કીધું એ સૂત્ર W = Q ΔV. Q ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કીધો છે 1.6 × 10⁻19. ΔV આપ્યા છે 8 - -2 એટલે 10 થઈ જશે.
તો અહીંયા વધશે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને ગુણ્યા 10 છે એટલે અહીંયા 10⁻18 ઘાત ડાયરેક્ટ કરી નાખીએ કેટલા જૂલ એટલે 1.6 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આર ત્રિજ્યા અને આઈ વીજ પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે n આટા હોય તો μ0 ni/2r, એટલે કે આરના વ્યસ્ત પ્રમાણમાં છે ઓપ્શન નથી, તો આઈના સમપ્રમાણમાં હોય છે ભાઈ, બરાબર, આઈના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ 15 મીટર લાંબા એટલે આ એલ આપ્યું છે, આ શું આપ્યું છે નિયમિત ક્ષેત્ર એ આપ્યું છે ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે. તો આ પ્રયોગમાં તાપમાનના દ્રવ્યની અવરોધકતા કેટલી થશે? અવરોધકતા રો શોધવાની છે, બરાબર. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ, તો એમાં રોને કરતા કરો તો આર એ અપોન એલ. તમે કરી શકશો, સિમ્પલ છે, પાઠ્યપુસ્તકનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મોબિલિટી કોનો ગુણોત્તર છે? તો કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર છે. તો ડ્રિફ્ટ વેગનું તો પારિમાણિક સૂત્ર આવડે આપણે, અંતરના છેદમાં સમય. નીચે ક્ષેત્રને ન્યૂટન પર કુલમ કહેવાય. તો હવે પારિમાણિક સૂત્ર લખીએ. વેગનું L1 T-1, વિદ્યુત ભારનું A1 T1, બરાબર, અને બળનું M1 L1 T-2. તો L1 L0 થઈ જાય છે, અહીંયા M-1 L0 T1 T2 વધશે, અહીંયા 1 છે, -1 છે અને A1 વધશે. તો M-1 T2 A1 ઓપ્શન મળે છે એ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 41માં 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અને ખૂબ પાસે રહેલા n આટા ધરાવતા એક ગૂંચળામાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હમણાં જ કીધું B બરાબર μ0 ni/2r, બરાબર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, વારંવાર આવતું હોય છે. એક અનંત લંબાઈના તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 42 1 સેન્ટીમીટર ત્રિજ્યા કીધી છે, આર 0.5 સેન્ટીમીટર લંબાઈ કીધી છે, સોલેનોઇડમાં n 500 આટા આપ્યા છે અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો આઈ શોધવાનું છે. તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 સ્મોલ ni. સ્મોલ n જે છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હોવાથી જ્યારે પણ સોલેનોઇડની લંબાઈ આપી હોય ત્યારે સ્મોલ એનની જગ્યાએ તમારે મૂકવાનું છે કેપિટલ N/L, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, પ્રવાહ શોધવાનું છે. therefore I ઇઝ ઇક્વલ ટુ શું થશે? BL/μ0 n થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સમાંતર વિદ્યુત પ્રવાહો વચ્ચે શું થાય? સમાંતર વચ્ચે વિદ્યુત ભાર કરતાં ઉલટું છે એટલે સમાંતર વચ્ચે શું થશે? આકર્ષણ. અને પ્રતિ સમાંતર વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે, બરાબર. તો આકર્ષી અપાકર્ષી, આકર્ષી અપાકર્ષી, આકર્ષી અપાકર્ષી, ઓપ્શન ડી, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m તેની પ્રારંભિક સ્થિતિ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીને સમાંતર કીધી છે, સમાંતર, અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર કીધું છે. તો હમણાં મેં તમને કીધું નિયમિત કીધું હોય એટલે પરિણામી બળ શૂન્ય જ હોય અને ટોર્ક ગોઠવણી ઉપર આધાર રાખે. તો અહીંયા સમાંતર કીધું છે તો ટોર્ક પણ શું થશે? શૂન્ય થશે. તો બંને શૂન્ય થશે, બરાબર. નેક્સ્ટ, ચુંબકત્વ માટે ગોસનો નિયમ મુજબ કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ફ્લક્સ કેવું હોય છે? ચોખ્ખું ફ્લક્સ શૂન્ય. ગોસનો નિયમ છે, બરાબર. બંધ સંકલન, પૃષ્ઠ સંકલન, રેખીય સંકલન નહીં, એ શૂન્ય હોય છે. ગોસનો નિયમ છે જેટલું
ફ્લક્સ દાખલ થાય એટલું બહાર નીકળતું હોય છે, પરિણામી ફ્લક્સ શૂન્ય. કેમ કે ચુંબક માટે એન અને એસ ધ્રુવ ક્યારેય છૂટા પાડી શકતા નથી, એટલે કે એકલ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. એની સાબિતી પણ ગોસનો નિયમ આપે છે, એ પણ યાદ રાખવાનું છે. 46 આર આપ્યા છે, ફ્લક્સ આપ્યું છે, પ્રવાહ શોધવાનો છે. તો પહેલાં તો આપણે એપ્સિલન મળશે શેના ઉપરથી? -d∅/dt. કોનો નિયમ છે? ફેરેડેનો. તો માઇનસ અહીં ફ્લક્સનું વિકલન કરીએ તો આ 2t છે, વિકલન કર્યું એટલે 4t થઈ જશે, -5t નીકળી જાય, અચળ પદનું વિકલન શૂન્ય. ટીની જગ્યાએ કેટલા મૂકવાના? 0.25. અહીં 0.25 મૂકશો, 25/100 થઈ જશે, એટલે અહીંયા 1 થઈ જશે. 1 - 5 એટલે -4, +4 થઈ જશે. હાલો, એપ્સિલન મેળા +4. પછી આર આપ્યા છે કેટલા? 10. અને પ્રવાહ શોધવાનો છે, તો ઓહમનો નિયમ ε/r. 4/10 એટલે 0.4. 0.4 એમ્પિયર. બરાબર. આ 4 સીધો જવાબ આવી જતો નથી. બરાબર. 4 EMF મળે છે, પછી પ્રવાહ શોધવાનો છે એટલે 0.4. નેક્સ્ટ, પ્રેરિત વિદ્યુત ચાલક બળ EMFનો એકમ. આગળ પણ આવી ગયો છે પ્રશ્ન. EMFનો એકમ 1 વોલ્ટ છે. બીજું જૂલ પર કુલમ છે. ત્રીજું શેના ઉપરથી? તો કે એપ્સિલન હમણાં જ કીધું -d∅/dt. અહીં d∅b છે, એટલે કે ચુંબકીય ફ્લક્સનું વિકલન છે, ફેરેડે નિયમ. તો ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? વેબર પર સેકન્ડ. તો વેબર પર સેકન્ડ એ પણ EMFનો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. નેક્સ્ટ, 50 સેન્ટીમીટર લંબાઈ એલ આપેલા છે. સુવાહક તાર 0.2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v અચળ વેગથી ગતિ કરે છે. તો બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF, બાલવીર વાળું સૂત્ર, એપ્સિલન BLV. બી આપેલા છે આપણી પાસે 0.2, એલ આપેલા છે 50 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવીએ 0.5 અને વેગ છે 10. તો અહીંયા શું થઈ જશે? 1 પોઈન્ટ નીકળી જાય છે. 5 દુ 10 એટલે 1 વોલ્ટ. સી ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એસી જનરેટર એ ખાલી જગ્યા ઉર્જાને ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતર કરે. એસી જનરેટર છે જે યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 220 વોલ્ટના સપ્લાય સાથે વિદ્યુત બલ્બને 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો અવરોધ શોધવાનો છે. આ વોલ્ટેજ આપ્યા છે, આ પાવર આપ્યો છે. સિમ્પલ પાવર અને અવરોધ માટેનું સૂત્ર છે v²/r. ધેરફોર r શું થશે? v²/p. v કેટલા આપ્યા છે? 220. એનો સ્ક્વેર અપન p કેટલા છે? 100. 22નો વર્ગ કેટલો? 484 અને 0 કેન્સલ થઈ જશે, એટલે 484 ઓહમ અવરોધ આવશે. નેક્સ્ટ પેપરના સોલ્યુશન માટે ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.